ગુડ મોર્નિંગ મિત્રો. એમડી એકેડમી 25 સપ્ટેમ્બર 2024ના કરંટ અફેરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો અનુરાગ ગર્ગની નિયુક્તિ કરવામાં આવી છે મિત્રો, જે તમે ફોટોમાં જોઈ શકો છો અનુરાગ ગર્ગને. બરાબર મિત્રો. તો આગળ વાત કરવામાં આવે તો મિત્રો કે રચના ક્યારે થઈ હતી? નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની રચના ક્યારે થઈ હતી? તો મિત્રો 17 માર્ચ 1986ના રોજ થઈ હતી અને આ ભારતના ગૃહ મંત્રાલય અંતર આવે છે મિત્રો. અને એ એક ભારતીય કેન્દ્રીય કાયદાનું અમલ અને ગુપ્તચર એજન્સી છે મિત્રો આ. બરાબર. અને આનું કામ શું કે કોઈ માદક દ્રવ્યો હોય, પછી ડ્રગ્સ હોય, આ બધા વસ્તુ જે સબસ્ટન્સ હોય ને એની હેઠળ આ ગેરકાયદેસર જે પદાર્થોની હેરાફેરી થતી હોય અને ઉપયોગ થતો હોય ને એની પર આ કાર્યો કરે છે મિત્રો. તો આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં મિસ યુનિવર્સ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? તો રિયા સિંઘા મિત્રો. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન હે આ, યાદ રાખજો ખાસ કરીને બધી એક્ઝામ માટે. તો આગળ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી નગર પ્રકલ્પ પ્રોજેક્ટ તાજેતરમાં કોણે શરૂ કર્યો છે? તો આ પ્રોજેક્ટ રહ્યો ને મિત્રો ત્રિપુરા દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે. ત્રિપુરા દ્વારા મુખ્યમંત્રી નગર વિકાસ પ્રકલ્પ પ્રોજેક્ટ મિત્રો ત્રિપુરાએ લોન્ચ કર્યો છે મિત્રો. તમે ત્રિપુરાનો નકશો જોઈ શકો. તો મિત્રો ત્રિપુરાની વાત કરવામાં આવે તો તેની રાજધાની છે અગરતલા, એના મુખ્યમંત્રી છે મનિકા સાહા અને એના ગવર્નર છે એન ઇન્દ્રસેન રેડ્ડી મિત્રો. અને ત્રિપુરામાં મિત્રો 8 જિલ્લા છે અને એની રચના 21 જાન્યુઆરી 1972ના રોજ થઈ હતી મિત્રો. નામ ઉપર એને ખબર પડી જાય ત્રિપુરા એટલે ત્રિપુરા રહ્યું ને એ 3 સાઈડથી સરહદમાં ઘેરાયેલું હોય. એક સાઈડ બાંગ્લાદેશ છે, બીજી સાઈડ મિઝોરમ છે અને ત્રીજી સાઈડ છે આસામ. એટલે એનું નામ પાડ્યું હતું મિત્રો ત્રિપુરા. ખાસ યાદ રાખજો મિત્રો, ત્રિપુરાની રાજધાની અગરતલા છે મિત્રો. બરાબર. તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો કે તાજેતરમાં યુએન એન્ટર એજન્સી ટાસ્ક ફોર્સ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો આઈસીએમઆરનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ મિત્રો. આ બી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે મિત્રો. આ જે બી આપણે કરંટ અફેર બનાવીએ ને એ અલગ અલગ ન્યૂઝપેપરનું એનાલિસ કરીને બનાવીએ છીએ. આની પીડીએફ જોતી હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જશે. તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં જસપ્રીત બુમરાહ કયા દેશ સામે વિકેટ લેતા આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 400 વિકેટ લેનારો ભારતનો 10મો બોલર બની ગયો? તો મિત્રો બાંગ્લાદેશ સામું મિત્રો મેચ રમાતી હતી ટેસ્ટ, એમાં અને વિકેટ લીધી છે એટલે 400 વિકેટ લેનારો ભારતનો 10મા નંબરનો બોલર બની ગયો છે. આઈએમપી ક્વેશ્ચન મિત્રો. બાંગ્લાદેશ સામું મેચ હતી અને ભારતનો ખેલાડી છે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો મિત્રો તાજેતરમાં કે G7 સંસ્કૃતિ મંત્રીઓની બેઠક, G7ની જે સંસ્કૃત મંત્રીઓની બેઠકમાં તાજેતરમાં ભારતે ક્યાં ભાગ લીધો? તો ભારતે રહ્યું ને એ મિત્રો ઇટાલીમાં ભાગ લીધો હે મિત્રો. ખાસ યાદ રાખજો. આગળ વાત કરવામાં આવે તો કે તાજેતરમાં જોજીલા ગામા ઇન્ટરનેશનલ ફાર્મિંગ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ કુસ્તીબાજ કોણ છે? તો સંગ્રામસિંહ મિત્રો. જે સંગ્રામસિંહ છે બરાબર મિત્રો, એ જોજીલામાં જે ઇન્ટરનેશનલ ફાઇટિંગ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ કુસ્તીબાજ બની ગયા હે મિત્રો. આઈએમપી ક્વેશ્ચન હે. આગળ યાદ રાખીએ તો તાજેતરમાં દર વર્ષે કયા દિવસને અંત્યોદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો? તો 25 સપ્ટેમ્બરને આપણે અંત્યોદય દિવસ તરીકે ઉજવવામાં આવીએ છે મિત્રો. તો કે પંડિત દીનદયાળની જન્મજયંતિ. અંત્યોદય દિવસ આપણે કોની જન્મજયંતિને ઉજવીએ છીએ? તો પંડિત દીનદયાળ છે ને એમની જન્મજયંતિને આપણે અંત્યોદય દિવસ તરીકે ઉજવીએ છીએ. અને એમનું પૂરું નામ શું છે? તો કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય એમનું પૂરું નામ છે. તેમનો જન્મ 25 સપ્ટેમ્બર 1916ના
નાગલા ચંદ્રભાણ યુપી ખાતે આવેલું છે ત્યાં થયો હતો અને એમનું નિધન 11 ફેબ્રુઆરી 1968ના રોજ મુગલ સરાય ખાતે થયું હતું મિત્રો. તો આગળ વાત કરવામાં આવે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હતા તો તે એક ભારતીય વિચારક, સમાજસેવક અને રાજકારણીઓ હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના પિતૃ સંસ્થા है मित्रों जो भारतीय जनता संस्थाना है भारतीय जनता पार्टी है ने एना पितृ संस्था कप है અને તેમને ભારતીય જનસંઘના એક નેતા હતા. વર્ષ 1951 શ્યામા પ્રસાદ મુખર્જી એ ભારતીય જનસંઘની સ્થાપના કરી અને તેનું દીપક હતું, એનું ચિહ્ન હતું મિત્રો દીપક. એ શ્યામા મુખર્જી છે ને મિત્રો એમને જનસંઘ નામનો એક પક્ષની સ્થાપના કરી હતી અને એનું ચિહ્ન હતું દીપક. અને આ જે જનસંઘ હતું ને એના મહાસચિવ તરીકે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય રહ્યા ને એ 15 વર્ષ સુધી રહ્યા હતા. કેટલા વર્ષ? 15 વર્ષ સુધી રહ્યા હતા મિત્રો. તો આગળ વાત કરવામાં આવે તો કે તાજેતરમાં જે મુગલસરાય રેલવે સ્ટેશન છે એનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે તો પંડિત દીનદયાળ રેલવે સ્ટેશન. યાદ રાખજો મિત્રો, જીકે બેઝ કોઈ બી એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે કે પંડિત દીનદયાળ રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે તો યુપી મુગલસરાય. આગળ વાત કરીએ કે વર્ષ 2018માં સુરત ખાતે બનેલ નવનિર્મિત કેબલ સ્ટેડ બ્રિજ બરાબરનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય પુલ રાખવામાં આવ્યું છે મિત્રો. તો આગળ વાત કરીએ તો આપણે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ કવાયત કઈ છે? ઉત્તર સંયુક્ત 2024 શાને સંબંધિત છે તો મિત્રો આ કવાયત રહીને એ રશિયા અને ચીન સાથે સંબંધિત છે અને આ કવાયત રહીને એ મિત્રો જાપાન સાગર અને ઓખોટસ સમુદ્ર છે ત્યાં આ યુદ્ધ અભ્યાસ થવાનો હોય મિત્રો. આમાં જે રશિયા અને ચીન છે ને એની નેવી અને એરફોર્સ બંને મિત્રો ભાગ લેવાના છે. તો મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. આગળ વાત કરીશું મિત્રો કે તાજેતરમાં ગ્લોબલ ક્લાઇમેટ લોસ અને ડેમેજ ફંડ છે એના પ્રથમ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે મિત્રો તો ઇબ્રાહિમ શેખની નિયુક્તિ કરવામાં આવી છે મિત્રો. તો કે આ લોસ અને ડેમેજ ફંડ છે શું? તો મિત્રો આ જે લોસ અને ડેમેજ ફંડ છે ને એ મિત્રો COP27 હેઠળ આવે છે બરાબર. COP27 હેઠળ આવે છે અને આની રચના રહે ને એ શર્મ અલ શેખ જે જગ્યા છે ને ત્યાં કરવામાં આવી છે. અને મિત્રો મીન્સ કે આ લોસ અને ડેમેજ ફંડ છે એનો રચવાનો હેતુ શું? તો રચવાનો હેતુ એ છે કે જે વિકાસશીલ દેશો છે એમાં જળવાયુ પરિવર્તનથી જે નુકસાન થાય છે ને એની ભરપાઈ કરવા માટે આ લોસ અને ડેમેજ ફંડની રચના કરવામાં આવી છે મિત્રો. અને એના પ્રથમ ડાયરેક્ટર છે ઇબ્રાહિમ શેખ. એટલે એક્ઝામમાં પૂછાઈ શકે મિત્રો ખાસ કરંટ અફેરની દ્રષ્ટિએ. અને આનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો ફિલિપાઇન્સ ખાતે આવેલું છે મિત્રો. ખાસ યાદ રાખજો, લોસ એન્ડ ડેમેજ ફંડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ફિલિપાઇન્સ ખાતે. એના પ્રથમ અધ્યક્ષ છે ઇબ્રાહિમ શેખ અને COP27 હેઠળ એની ઘોષણા કરવામાં આવી છે. જગ્યા શર્મ અલ શેખ મિત્રો ખાસ યાદ રાખજો. આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં વ્હાઇટ રિવોલ્યુશન 2.0ની SOP લોન્ચ કરવામાં આવી છે. તો વ્હાઇટ રિવોલ્યુશન 1.0 ક્યારે લોન્ચ થયું હતું તો મિત્રો વર્ષ 1970માં આ જે આપણે વ્હાઇટ રિવોલ્યુશન 1.0 એટલે મિત્રો શ્વેત ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ હતી? વર્ષ 1970માં. તો કે આની શરૂઆત કોણે કરી હતી તો ડૉક્ટર વર્ગીસ કુરિયન છે ને એમને વર્ષ 1970માં શ્વેત ક્રાંતિ લાવ્યા હતા અને તેમને શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે. તો શ્વેત ક્રાંતિ શેના દ્વારા થઈ હતી તો કે ઓપરેશન ફ્લડ દ્વારા મિત્રો શ્વેત ક્રાંતિ થઈ હતી મિત્રો. આ ક્વેશ્ચન છે ને એક્ઝામમાં ઘણીવાર પૂછી ગયો કે શ્વેત ક્રાંતિ રીને શેના હેઠળ થઈ હતી તો ઓપરેશન ફ્લડ વર્ષ 1970 અને ડૉક્ટર વર્ગીસ કુરિયને કરી હતી. શ્વેત ક્રાંતિના પિતા તમને પૂછે તો ડૉક્ટર વર્ગીસ કુરિયન બરાબર મિત્રો. તો હેતુ શું હતો તો કે દૂધ ઉત્પાદન વધારવાનો હતો બરાબર મિત્રો.
કે શ્વેત ક્રાંતિનો હેતુ શું હતો કે દૂધ ઉત્પાદન વધારવાનો હતો. અને જે આપણે ડૉક્ટર વર્ગીસ કુરિયન ને એમની જન્મ જયંતિ છે 26 નવેમ્બરના દિવસે આપણે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવીએ છીએ મિત્રો. આ ઉપરાંત 26 નવેમ્બર એટલે આપણો કાયદા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. તો મિત્રો આપણા જે ગૃહમંત્રી છે ને અમિત શાહ, એ ગૃહમંત્રી છે અને સહકાર મંત્રી છે. તો એમને જે આ શ્વેત ક્રાંતિ 2.0 ની લોન્ચ કરી છે, તો કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો અમિત શાહ દ્વારા. તો કે હવે એનો હેતુ શું હોય? તો જે મહિલા કિસાન છે ને તેની આવકમાં વધારો કરવા માટે, સહકાર સમિતિની દૂધ ખરીદ શક્તિ વધારવા માટે અત્યારે મિત્રો રહ્યું ને એ 600 લાખ લીટર છે, જે વધારીને 1000 લાખ લીટરે લઈ જવાની છે મિત્રો. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, આવનારી એક્ઝામમાં આના રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો. તો આગળ વાત કરવામાં આવે તો કે તાજેતરમાં કોણે આત્મઘાતી ડ્રોન શહીદ 136B અને જેહાદ બેલાસ્ટિક સેલ્ફ ગાઇડેડ મિસાઇલનું અનાવરણ કર્યું છે મિત્રો. તો આ અનાવરણ રહ્યું ને એ ઈરાન દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો. તો મિત્રો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને આ વિડીયો પહોંચાડો, જેથી કરી એ આ કરંટ અફેરનો લાભ લઈ શકે. કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. થેન્ક યુ, ધન્યવાદ.